અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલીઓ, શીશ મહેલ બંગલાની થશે તપાસ. કેન્દ્રીય સતર્કતા આયોગે ભાજપની ફરિયાદ પર આપ્યો તપાસનો આદેશ. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીઓની બેઠક આજે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. ભાજપના નવા અધ્યક્ષ અને સંગઠન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર થશે ચર્ચા. વારાણસીમાં આજે કાશી તમિળ સંગમમના ત્રીજા સંસ્કરણનું થશે ઉદ્ઘાટન. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહેશે ઉપસ્થિત. તમિલનાડુથી 200 સભ્યોની પ્રથમ બેચ આજે પહોંચશે વારાણસી. પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, 10 લોકોના મોત, 19 ઘાયલ. બસમાં સવાર શ્રદ્ધાળુઓ છત્તીસગઢના કોરબાથી મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યા જરૂરી આદેશ. સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ. ગુજરાતના 75,000 સહિત દેશભરમાંથી 42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે થશે પૂર્ણ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ. કહ્યું, વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં ગુજરાતનો મોટો ફાળો. કોન્ફરન્સમાં કેસ્ટર ઓઇલના વપરાશમાં ઉભરતા પ્રવાહો અને કેસ્ટર ઓઇલ પ્રાઇસ આઉટલુક 2025 પર થશે ચર્ચા. રાજ્યમાં આવતીકાલે 66 મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની 1962 બેઠકો માટે યોજાશે મતદાન. 10,168 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. 36.71 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે પ્રયોગ. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે વિશેષ તૈયારીઓ. દાહોદના લીમખેડાના પાલી ગામ નજીક હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મૃત્યુ, 8ને ગંભીર ઇજા. તો સુરતના ઉમરપાડાના વાડી ઉમરગામ રોડ પર અકસ્માત, 3 બાઇક સવારનું મોત. અને રાજ્યમાં પોલીસ ભરતી અંગે મોટા સમાચાર. વધુ 14,000 પદ પર કરવામાં આવશે ભરતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારનું સોગંદનામું. સપ્ટેમ્બર 2026 સુધીમાં 14,283 પદ ભરાશે. હાલ પ્રથમ તબક્કાની 11,000થી વધુ પદ પર ભરતી પ્રક્રિયા ચાલુ.